મિત્રો નમસ્કાર। આજે 10મી જાન્યુઆરી 2026 વિશ્વ ઉમિયા ધામ કે જ્યાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ સનાતન ધર્મના પ્રતીક રૂપે બની રહ્યું છે। આ જ ધામમાં વિશ્વભરના એનઆરઆઈ મિત્રોનું સ્નેહ મિલન છે। આ સ્નેહ મિલનમાં 7 જેટલા દેશોના દરેક સમાજના એનઆરઆઈ મિત્રો ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જે વિચારધારા છે કે જે પાટીદારોના વૈશ્વિક સંગઠનના માધ્યમથી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ તો થવું જ, પણ યુવા અને મહિલા સશક્તિકરણ અંતર્ગતની જે કામગીરી કરવી છે એમાં દરેક એનઆરઆઈ મિત્રો એમાં પોતાનું યોગદાન આપે એ ભાવ સાથે આ સંસ્થામાં દર વર્ષે એનઆરઆઈ સ્નેહમિલન થાય છે। આ વખતે ખાસ કરીને આ સ્નેહમિલનની અંદર તાજેતરમાં જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને એમના વરદ હસ્તે વીએફ બિઝનેસ નેટવર્ક એપ્લિકેશનનું જે લોન્ચિંગ કર્યું, એ બિઝનેસ નેટવર્ક એપ્લિકેશનમાં જે કંઈ ફીચર્સ છે એ ફીચરનો મહત્તમ ઉપયોગ વિશ્વભરના યુવાનો કરે, બિઝનેસના માધ્યમથી જોડાય, એકબીજા સાથે નેટવર્કથી જોડાય, નેટવર્ક ક્રિએટ કરે અને પરસ્પર જોડાણ કરીને સનાતન ધર્મનો વધુમાં વધુ પ્રચાર કરે એવો ભાવ આ સ્નેહમિલનના કાર્યક્રમો રાખેલો છે। આ કાર્યક્રમની અંદર ખાસ કરીને યુથ એક્શનનો પણ એક નવો જ અભિગમ શરૂ કરવા જઈ રહ્યા છે કે જેમાં ગુજરાતમાંથી 15 જેટલા યુવાનો બ્રિટનમાં જાય, અમેરિકા જાય અને તે કન્ટ્રીના યુવાનો અહીંયા ગુજરાતમાં આવે કે ઇન્ડિયામાં આવે, એકબીજાના ઘરે રોકાય અને એકબીજાની પરંપરાઓ, માન્યતાઓ, રૂઢિઓ, ધર્મ વિશે જાણકારી મેળવે અને એમના વચ્ચે એક આત્મીયતા બંધાય અને એના થકી એક જે ધર્મની સાથે, સમાજની સાથે જે જડો જોડાયેલી છે એની અંદર એ લોકો સહયોગી બને એવા કોન્સેપ્ટ સાથે એનઆરઆઈ સ્નેહમિલનનું આયોજન વિશ્વ ઉમિયા ધામમાં થઈ રહ્યું છે। ત્યારે દરેક મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આ એનઆરઆઈ સ્નેહમિલનની અંદર તમે પાટીદાર છો, વાણિયા છો, બ્રાહ્મણ છો એ મહત્ત્વનું નથી, તમે સનાતની છો તો આપ આ એનઆરઆઈ કાર્યક્રમમાં અવશ્ય જોડાઈ શકો છો, આવી શકો છો। એટલું જ કે આપની આવવાની નોંધ અગાઉથી કરાવવા નમ્ર વિનંતી છે। આ સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જય હિન્દ, જય ઉમિયા।